સિવિલ હોસ્પિટલમાં 20 થી 25 જણા એડમિશન છે, એમાં નાના બચ્ચા બી છે ને આ ઉલટી પાયખાના પાણીના લીધે થયેલું છે। અમારે અહીંયા ભૂગર્ભ ગટરનું પાણી મિક્સ થયેલું છે, પણ આજ દી સુધી ત્યાં કોઈ કાંઈ પૂછવા આવ્યું નથી। અમારા એરિયામાં 25 થી 30 લોકો અત્યારે એડમિટ છે। અત્યારે ઉલટી ઝાડામાં નાના બાળકો બી છે, નાના બાળકો બી એડમિટ છે। અત્યારે પાણીની બહુ ખરાબ પોઝિશન છે, પાણી બદબુ વાળું જ આવે છે। રાજકોટના ધોરાજી વાસીઓ પીવાનું પાણી પીતા પહેલા સાવધાન થઈ જજો, કેમ કે પીવાના પાણીની લાઇનમાં ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ભળી જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા શહેરીજનોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડી છે। 5 પીરવાડી વિસ્તારમાં ગંદુ અને દુર્ગંધવાળું પાણી પીવાના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે, તો નાના બાળકો સહિત 30 થી વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો એક સાથે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હોવાની પરિસ્થિતિ સર્જાઈ હતી। અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ સામાન્ય નાગરિકો અને ભૂલકાઓ બની રહ્યા છે। હવે તંત્ર ઘોર નિદ્રામાંથી જાગે અને આ સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।